નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના હવામાન સમાચારની અંદર। સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હિન્દ મહાસાગરની અંદર અને જે અત્યારે આ ઊંડાણવાળો ભાગ છે ત્યાં સંપૂર્ણપણે અત્યારે હાલ નવી વરસાદી સિસ્ટમ છે મિત્રો આકાર પામી રહેલી જોવા મળી રહી છે। ખાસ કે મિત્રો આ દિશામાં છે અત્યારે નવા લો પ્રેશરો હાલ અત્યારે બની રહ્યા છે। આગામી થોડી જ કલાકની અંદર ફરીથી એકવાર સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આજે જ 2 કલાક બાદ આગામી 2 થી 3 કલાક દરમિયાન આ વરસાદી સિસ્ટમ છે એક ભારે લો પ્રેશરમાંથી હાલ ડીપ ડિપ્રેશન એટલે કે મિત્રો એક ભારે ચક્રવાતમાં કન્વર્ટ થતી જોવા મળવાની છે। એટલે કે ફરી એકવાર ભારતના દક્ષિણી ભારતના જેટલા પણ રાજ્યો છે ત્યાં અને મિત્રો ગુજરાતમાં પણ શું આ વાવાઝોડાનો ખતરો જોવા મળવાનો છે। કારણ કે મિત્રો જેમ દિવસો પસાર થશે એમાં વરસાદી સિસ્ટમ છે મિત્રો શ્રીલંકા લાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે આગળ વધતી જોવા મળી રહી છે, અથડાતી જોવા મળી રહી છે। અને મિત્રો 25 નવેમ્બરના રોજ ફરી એકવાર આંધી તૂફાન વંટોળ સાથે મેઘરાજા પણ બહબહાટી બોલાવતા હોય એ રીતનો માહોલ છે અત્યારે હવે ફરી એકવાર દક્ષિણ ભારતના તમામ વિસ્તારો છે। આ સાથે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા છે ભારતના નીચાણવાળા એટલે કે દરિયાઈ કાંઠાના જે ભાગો છે ત્યાં જોવા મળવાનું છે। પરંતુ ગુજરાતનું વાતાવરણ પણ અત્યારે હાલ બગડતું જોવા મળી રહ્યું છે। કારણ કે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ અરબ સાગરના ઊંડાણવાળા ભાગની અંદર અત્યારે એક નવી વરસાદી સિસ્ટમ છે લો પ્રેશર આકાર પામતી જોવા મળી રહી છે। અને મિત્રો હાલ ગુજરાતમાં પણ કંઈક એવું જ વાતાવરણ જોવા મળી રહ્યું છે। અત્યારે હાલ રોગચાળો ફેલાયેલો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। કારણ કે મિત્રો ગુજરાતમાં વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન તો ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ જે બપોરનો સમયગાળો આવે એટલે કે ગુજરાતનું તાપમાન હાલ મિત્રો વધતું જોવા મળી રહ્યું છે। ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે મિત્રો વધતું હોવાના કારણે અત્યારે રોગચાળો પણ હાલ ગુજરાતમાં ફાટી નીકળેલો જોવા મળી રહ્યો છે। સાથે ગુજરાતમાં પણ મિત્રો શું કમોસમી વરસાદ પડશે તો જ્યાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીની અંદર જે અત્યારે આ વરસાદી સિસ્ટમ બની છે એમની સાથે અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગ છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો ત્યાં પણ અત્યારે નવી લો પ્રેશર છે। લો પ્રેશર વરસાદી સિસ્ટમ નવી હલચલ અને સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના ભાગરૂપે ગુજરાત ઉપર આ વરસાદી ખાસ કે મિત્રો વરસાદની આગાહી છે ત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે। હવે સેટેલાઇટ પિક્ચર ઉપર જે જોઈશું કે કઈ રીતની મિત્રો આ વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે। સૌપ્રથમ અરબ સાગરના ઊંડાણવાળા ભાગની અંદર તો આ નાનકડી વરસાદી સિસ્ટમ છે એ અત્યારે હાહાકાર મચાવતી જોવા મળી રહી છે। પરંતુ જે મિત્રો હિન્દ મહાસાગર છે આ સાથે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના જે ભાગો છે ત્યાં પણ તમે જોઈ શકો છો ખાસ કરીને આ ભાગની અંદર પણ મિત્રો નવા લો પ્રેશર વરસાદી સિસ્ટમો છે ત્યારે આકાર પામતા જોવા મળી રહ્યા છે। છેવટે એવું સમાચાર મળી રહ્યા છે કે આ વાદળોના ઝુંડ છે મિત્રો અત્યારે એકઠા થતા જોવા મળી રહ્યા છે। વાદળોના ઝુંડ એકઠા થવાના કારણે જેમ દિવસો પસાર થશે એમાં આખે આ વરસાદી સિસ્ટમ છે અત્યારે ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમી દિશા તરફ છે અત્યારે ધકેલાતી જોવા મળવાની છે। કારણ કે વાતાવરણીય અસ્થિરતાના કારણે આખું ઝુંડ છે વાદળોનું ઝુંડ એ પણ હવે દક્ષિણ ભારતના તમામ વિસ્તારો આ સાથે શ્રીલંકા લાગુના વિસ્તારમાં તો અત્યારે વરસાદ શરૂ થતો જોવા મળી રહ્યો છે। વીજળીના ચમકારા કડાકા ભડાકા તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે વરસાદ છે એ અત્યારે શરૂ થયેલો જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો રેન અને થંડર વિશે વાત કરીશું તો ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે આ લાલ કલરનો ભાગ છે ત્યાં રેડ એલર્ટ દર્શાવવામાં આવશે અને આ પીળાશ ભાગ છે ત્યાં મિત્રો હાલ મિત્રો ખાસ કરીને યલો એલર્ટની ચેતવણી એટલે કે મિત્રો હળવાથી અમુક ભાગોમાં મધ્ય વરસાદની અત્યારે આગાહી છે એ અત્યારે યલો એલર્ટના ભાગરૂપે અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે। સમગ્ર દક્ષિણ ભારતના ભાગો હોય શ્રીલંકા લાગુના વિસ્તારમાં પણ તમે જોઈ શકો છો એકદમ હાલ મિત્રો અત્યારે આ વરસાદી ઘેરાવો અત્યારે મજબૂત થતો જોવા મળી રહ્યો છે। હાલ તો મિત્રો એવું લાગી રહ્યું છે કે આગામી 2 થી 3 કલાકમાં જ આભ ફાટતું હોય, મેઘગર્જના થતી હોય અને મેઘ તાંડવ થતું હોય તે રીતની વરસાદની આગાહી છે। પરંતુ 25 તારીખના રોજ આ ભાગ તમે જોઈ શકો છો બંગાળની ખાડીનો ભાગ છે ને અરબ સાગરને અડીને આવેલો જે ભારતના જે રાજ્યો છે ત્યાં મિત્રો હાલ વાતાવરણીય અસ્થિરતા બનતી જોવા મળી છે। 25 અને 26 તારીખના રોજ તમે જોઈ શકો છો શ્રીલંકા લાગુના વિસ્તારથી લઈને અંદમાન નિકોબાર લાગુના વિસ્તારની અંદર પણ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો અત્યારે લંબાતો જોવા મળી રહ્યો છે। અને આ વરસાદી ઝુંડની વચ્ચે મિત્રો હાલ તીવ્ર વીજળીના ચમકારા થઈ રહ્યા છે, મેઘ તાંડવ થઈ રહ્યું છે, વાદળો ફાટતા હોય અને વીજળી ચમકારા કરતી હોય હાલ એ રીતનો માહોલ છે। ભર શિયાળે હાલ મિત્રો અત્યારે ચોમાસા જેવો માહોલ છે એ અત્યારે દક્ષિણ ભારતના જે ભાગો છે દક્ષિણ ભારતના જેટલા પણ વિસ્તારો છે ત્યાં અત્યારે હાલ આ ભાગોની અંદર અત્યારે વાતાવરણીય અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળી રહી છે।
હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે હવામાન વિભાગ તરફથી જે હવામાનને લઈને ખાસ કરીને નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે ભારત દેશ અને જે રાજ્યોને લઈને ગુજરાત સહિત અન્ય રાજ્યોને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એવું હોય કે મિત્રો રાજ્યને લઈને જે નકશા રજૂ કરવામાં આવતા હોય એમાં મિત્રો ખાસ કરીને આગાહી હોય કે પર્વતીય વિસ્તાર છે તો ત્યાં હિમવર્ષા પડવાને લઈને શું આગાહી કરવામાં આવી છે, બરફ પડવાને લઈને શું આગાહી છે, સાથે મિત્રો અતિ ભારે વરસાદ પડશે તો કઈ રીતનું અત્યારે સિગ્નલ છે હવામાન વિભાગ તરફથી હાલ વરસાદ પડવાને લઈને શું સિગ્નલ જાહેર કરવામાં આવી રહ્યું છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી. તો મિત્રો ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો હવામાન વિભાગ તરફથી હાલ જે નકશા રજૂ કરવામાં આવ્યા છે તેમના વિશે વાત કરીએ. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તો કોઈ અત્યારે ભારે વરસાદને લઈને ભારે હિમવર્ષા પડવાને લઈને કોઈ અત્યારે આગાહી છે તે દક્ષિણ ભારતના ભાગોમાં કે પછી આપણા ભારત સહિત ગુજરાત રાજ્ય સહિત અન્ય કોઈ રાજ્યમાં એવી આગાહી છે અત્યારે હવામાન વિભાગ તરફથી એટલે કે જે IMD તરફથી અત્યારે કોઈ વરસાદની અત્યારે આગાહી છે એ અત્યારે દર્શાવવામાં નથી આવી રહેલી. પરંતુ મિત્રો આ બે ભાગ તમે જોઈ શકો છો પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, ધુમ્મસ જેવો માહોલ જોવા મળી રહ્યો છે એમને લઈને ખાસ કરી મિત્રો અત્યારે આગાહીને લઈને અત્યારે યલો એલર્ટની ચેતવણી છે એટલે કે મિત્રો ખાસ કરીને વોર્નિંગનો મેપ અત્યારે જાહેર કરવામાં આવ્યો છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તમે જોઈ શકો છો 24 તારીખે સમગ્ર ભારત દેશમાં તમે એક પણ એવો ખૂણો નહીં હોય કે જ્યાં વરસાદ પડવાને લઈને હિમવર્ષા પડવાને લઈને કોઈ પણ અત્યારે શક્યતા છે એ અત્યારે દર્શાવવામાં આવી હોય. તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ પણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં કોઈ પણ વરસાદની કે કોઈ પણ મિત્રો હાલ અત્યારે શક્યતા છે ત્યારે દર્શાવવામાં નથી આવી રહેલી. આ સાથે મિત્રો 25 તારીખના રોજ તમે જોઈ શકો છો 25 નવેમ્બરના રોજ ભારત દેશમાં મિત્રો તમામ રાજ્યો જોઈ શકો છો કોઈ પણ રાજ્યની અંદર વરસાદ પડવાને લઈને કોઈ આગાહી નથી. ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના તમામ ભાગ જોઈ શકો છો કોઈ પણ મિત્રો ભાગની અંદર અત્યારે વરસાદ પડે કે હિમવર્ષા પડે કોઈ પણ મિત્રો અત્યારે શક્યતા છે ત્યારે દર્શાવવામાં નથી. પરંતુ મિત્રો ભારતના જે દક્ષિણ ભારત અને અરબ સાગરને અડીને આવેલો જે આ ભાગ તમે જોઈ શકો છો ત્યાં મિત્રો ખાસ કરીને વરસાદ પડવાને લઈને અત્યારે ઓરેન્જ એલર્ટનું અત્યારે સિગ્નલ છે અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે મિત્રો ત્યાં વરસાદી સિસ્ટમનો મારો છે, વરસાદી સિસ્ટમ હવે અથડાતી જોવા મળશે. વરસાદી સિસ્ટમ અથડાવાના ભાગરૂપે ફરી એકવાર ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે અત્યારે જોવા મળવાનો છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ તમે જોઈ શકો છો ખાસ કરીને 26 નવેમ્બરના રોજ ફરી એક વખત ઉત્તર ભારતના જે આ ભાગ તમે જોઈ શકો છો જ્યાં મિત્રો ખાસ પ્રદૂષણના કારણે મિત્રો યલો એલર્ટની ચેતવણી છે એ અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. સાથે મિત્રો તમે ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો. ગુજરાતમાં કોઈ પણ વરસાદની સંભાવના નથી. સાથે મિત્રો તમે આ ભાગ તમે જોઈ શકો છો ત્યાં પણ મિત્રો અત્યારે કોઈ પણ અત્યારે હાલ સંભાવના કે મિત્રો કોઈ પણ શક્યતા છે ત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ જાહેર કરવામાં નથી આવેલી. માત્ર મિત્રો ખાસ કરીને અહીંયા નીચાણવાળા ભાગો છે ત્યાં મિત્રો અત્યારે ફરી એકવાર વરસાદ પડવાને લઈને આંધી તુફાન વંટોળ સાથે મેઘગર્જના થતી હોય અને ખાસ કરીને મિત્રો કહી શકાય કે મેઘરાજા પણ અત્યારે તબાહી મચાવવા આવતા હોય એ રીતનો માહોલ છે. જેમ જેમ મિત્રો 27 નવેમ્બર આવી તેમ હાલ મિત્રો જે ઠંડી પડવાને લઈને શક્યતા વધી, પ્રદૂષણ ફેલાતું ધુમ્મસનું વાતાવરણ મિત્રો ખાસ કરીને જોવા મળવાનું છે. જેમાં મિત્રો તમે 5 રાજ્યો તમે જોઈ શકો છો મધ્ય ભારતના અને મિત્રો ઉત્તર ભારતના 5 રાજ્યો છે ત્યાં મિત્રો યલો એલર્ટની વોર્નિંગ છે ત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. તેમજ મિત્રો ખાસ કરીને એક જ દિવસની અંદર એટલું બધું ચેન્જીસ કે મિત્રો જે દક્ષિણ ભારતના જે ઊંડાણવાળા ભાગ હતા એટલે છેડાવાળાના ભાગ હતા એટલે કે અરબ સાગર અને બંગાળની ખાડીના જે 2 જ રાજ્યો હતા જે મિત્રો ખાસ કરીને ત્યાં એક રાજ્યની અંદર ઓરેન્જ એલર્ટ અને એક રાજ્યની અંદર યલો એલર્ટની ચેતવણી હતી. પરંતુ બીજા 2 રાજ્યોની અંદર હાલ મિત્રો ખાસ કરીને મિત્રો વરસાદ પડવાને લઈને અતિ ભારે વરસાદ પડવાને લઈને મેઘગર્જના થવાને લઈને ખાસ યલો એલર્ટની ચેતવણી છે ત્યારે હવામાન વિભાગ તરફથી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે. આ સાથે મિત્રો જેમ જેમ દિવસો પસાર થયા 28 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો ઉત્તર ભારતના તમે આ ભાગો જોઈ શકો છો ત્યાં ખાસ કરીને મિત્રો કાતિલ ઠંડી પડવાને લઈને હિમવર્ષા પડવાને લઈને બરફ પડવાને લઈને હાલ ખાસ કરીને યલો એલર્ટની વોર્નિંગ છે, યલો એલર્ટનો જે નકશો છે ત્યારે રજૂ કરવામાં આવી રહ્યો છે. સાથે ભારતના આ દક્ષિણી ભારતના તમે આ રાજ્યો જોઈ શકો છો 4 રાજ્યો છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને વાતાવરણની અસ્થિરતા થતી જોવા મળી રહી છે. 3 રાજ્યોની અંદર યલો એલર્ટની ખાસ કરીને ચેતવણી છે એટલે કે આંધી તુફાન વંટોળ સાથે મેઘગર્જના મન મૂકીને વરસતા જોવા મળવાના છે. અને ભારતના જે આ એક ભાગ તમે જોઈ શકો છો ત્યાં અત્યારે ઓરેન્જ એલર્ટનું છે એ અત્યારે સિગ્નલ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી રહેલું છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો 29 નવેમ્બરના રોજ ભારતના જે 4 રાજ્યો રહેશે ત્યાં મિત્રો ખાસ કરીને હવે પછી જે
યલો એલર્ટની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી રહી છે. ભારતનું મિત્રો ગુજરાતનું વાતાવરણ તમે જોઈ શકો છો. ગુજરાતમાં કોઈ પણ વરસાદની કે કોઈ પણ માવઠા પડવાને લઈને શક્યતા નથી, પરંતુ જે ભારતના દક્ષિણી ભારતના જે રાજ્યો તમે જોઈ શકો છો ત્યાં અતિ ભારે વરસાદ પડવાને લઈને, ખાસ કરીને મેઘતાંડવ થવાને લઈને વાવાઝોડું પણ મચાવશે તબાહી. હાલ મિત્રો ત્યાં પણ 90થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ ભારે પવનો ફૂંકાતા જોવા મળવાના છે. આ રીતે મિત્રો ખાસ કરીને નકશો છે એ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અલગ અલગ રાજ્યોને લઈને, અલગ અલગ વિભાગને લઈને છે એ અત્યારે જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે મિત્રો હવે આપણે વાત કરીશું કે 2025નું ચોમાસું કઈ રીતનું સાબિત થવાનું છે ગુજરાત ઉપર, કારણ કે 2024નું ચોમાસું તો હજુ પણ અત્યારે ચાલી રહ્યું છે સમુદ્ર મારફતે. જો મિત્રો આ વાતાવરણીય અસ્થિરતા થશે તો આ વાવાઝોડાના ભાગરૂપીના જે વાદળો હોય છે, વાદળોના ઝુંડ છે એ પણ આપણા ગુજરાત સુધી આવતા જોવા મળે છે, ઘેરાતા જોવા મળી શકે છે. એમની સ્ટોફ લાઇન છે, શિયર ઝોન પણ લંબાતો જોવા મળવાનો છે. એ રીતની મિત્રો આકારની પણ આ વાવાઝોડું આ રીતે ખાસ કરીને દિવસે ને દિવસે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો બંગાળની ખાડીમાં રહેલી જે અસ્થિરતા છે, ભેજનું પ્રમાણ છે, આ વાવાઝોડું પોતાની તરફ ખેંચશે અને એક વિકરાળ રૂપમાં આ વાવાઝોડું છે અત્યારે આગળ વધીને ભારતના જે તમામ રાજ્યો છે, તમામ દરિયાઈ કાંઠાના વિસ્તાર છે, જેમાં મિત્રો ભુવનેશ્વર, સૌપ્રથમ તો મિત્રો આપણે મદુરાઈ લાગુના વિસ્તાર છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, બેંગલવી, મદુરાઈ, આ સાથે મિત્રો તમે જોઈ શકો ચેન્નઈ, પુડુચેરી, વિજયવાડા લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, નાગપુર લાગુના વિસ્તાર છે. આ તમામ વિસ્તારોની અંદર ફરી એકવાર મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો તમે ખાસ કરીને જોઈ શકો છો. આમ ઘેરાતો હોય તેમ જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડું નામ અત્યારે ફેંગલ નામ આપવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડું પણ હવે ખાસ કરીને ખતરનાક સાબિત થતું જોવા મળવાનું છે. 29 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો આ વરસાદી ઘેરાવો ઠેઠ દક્ષિણ ભારતના ભાગથી લઈને જે બાંગ્લાદેશનો જે દરિયાઈ કાંઠાનો ભાગ છે, એટલે કે આ પટ્ટી આખી પટ્ટીને આ વરસાદી સિસ્ટમ ઘેરતી હોય, એટલે કે એક જ દિવસની અંદર આ બધા જ ભાગોની અંદર કમોસમી વરસાદ, તો અમુક ભાગોમાં અતિ ભારે, તો અમુક ભાગોમાં હળવા, તો અમુક ભાગોમાં વીજળીના ચમકારા સાથે વાવાઝોડાના ભાગરૂપે વરસાદ છે એ મિત્રો જોવા મળવાનું છે. મિત્રો આ વરસાદી ઘેરાવો પણ તમે ખાસ કરીને અત્યારે જોઈ શકો છો આકાર પામી રહેલો જોવા મળી રહ્યો છે. 30 તારીખના રોજ તમે આ વરસાદી ઘેરાવો છે જે દરિયાઈ કાંઠાના ભાગો તરફ હતો, પરંતુ આ આગળ વધતો, એટલે કે મિત્રો હવે ભારતના જે ઉત્તર અને પૂર્વ દિશા તરફ આ ઘેરાવો છે ત્યારે આગળ વધી રહેલો જોવા મળી રહ્યો છે. 1 તારીખના રોજ તમે જોઈ શકો છો તો કે આ ઘેરાવો છે નાગપુર લાગુના વિસ્તાર છે, ખાસ કરીને બેંગલુરુ લાગુના વિસ્તાર છે, ખાસ કરીને મિત્રો હવે તમે જોઈ શકો છો એ રીતે નાગપુર, રાયપુર લાગુના વિસ્તાર છે. હવે પછી મિત્રો જેમ દિવસો પસાર થશે એમ મહારાષ્ટ્ર, મધ્ય ભારતના જે ભાગો છે ત્યાં મુંબઈ લાગુના વિસ્તારમાં પણ આ વાદળોની જે ખાસ કરીને મિત્રો ગતિવિધિ છે તે આગળ વધતી હવે ગુજરાત તરફ પણ શું આવી શકે છે કે એ પણ હવે જોવાનું છે. ખાસ કરીને મિત્રો જેમ 1 ડિસેમ્બરના રોજ તમે જોઈ શકો છો જે સમગ્ર આખું જે બંગાળની ખાડીમાં જે આ વરસાદી સિસ્ટમનું માળખું હતું એ આખું ભારત દેશના જે દક્ષિણ ભારત અને મધ્ય ભારતના અમુક ભાગો, એટલે કે અમુક રાજ્યોને આ ઘેરતું આ વરસાદી સિસ્ટમનું માળખું છે એ પણ હવે જોવા મળી રહ્યું છે. 2 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો આ માળખું છે તો દક્ષિણ ભારત અને જે શ્રીલંકા લાગુના વિસ્તારમાં કોરું વાતાવરણ થયું, સૂકું વાતાવરણ થયું, પરંતુ આ માળખું છે એ અત્યારે ઉપર વધતું જોવા મળી રહ્યું છે, ઉપર આવતું જોવા મળી રહ્યું છે. એટલે કે મિત્રો હવે પછી આપણા ગુજરાતના ખાસ કરીને દરિયાઈ કાંઠાના ભાગો હશે, સુરત લાગુના વિસ્તાર છે, એટલે કે મિત્રો દક્ષિણ ગુજરાતના પણ તમામ વિસ્તારોની અંદર એકસાથે આ વાદળાની ગતિવિધિ થતી જોવા મળવાની છે. હું તમને તો મિત્રો ખાસ કરીને 3 તારીખ સુધીનો જે સમયગાળો છે ત્યાં સુધીની આગાહી જણાવી શકું. જેમ મિત્રો આ એપ્લિકેશનમાં અપડેટ થતી જશે માહિતી, ત્યારે નવા વિડીયો મારફતે પણ હું તમને ખાસ કરીને માહિતી આપતો રહીશ. પરંતુ મિત્રો નવાઈની વાત તો એ છે કે હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન તાપમાન કેવું રહેવાનું છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ હવે ગુજરાતમાં રહેવાનું છે, તો મિત્રો ખાસ કરીને હવે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો કે સહેલાઈ રહેશે. કારણ કે મિત્રો ગુજરાતમાં હજુ ઠંડીનો ચમકારો એટલો બધો વધ્યો નથી. એવી આગાહી છે કે મિત્રો 25 નવેમ્બરથી લઈને મિત્રો 29 નવેમ્બરના સમયગાળા દરમિયાન ખાસ કરીને મિત્રો જે આ ઠંડીનો ચમકારો છે એ વધી શકે છે. તો સૌપ્રથમ મિત્રો આપણે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો, એટલે કે સૌરાષ્ટ્રના ભાગો તરફથી નજર કરી લઈએ તો શું છે વાતાવરણની અસ્થિરતા. કારણ કે મિત્રો ખાસ કરીને આવતીકાલ 24 નવેમ્બરના રોજ ખાસ કરીને મિત્રો જે દ્વારકા લાગુના વિસ્તારમાં 28 ડિગ્રી સેલ્સિયસ છે, પોરબંદરમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, વેરાવળમાં 29 ડિગ્રી સેલ્સિયસ, ઉનામાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, મહુવામાં 30 ડિગ્રી છે, અલંગમાં પણ મિત્રો 29 ડિગ્રી સેલ્સિયસ છે, ભાવનગરમાં મિત્રો
29 ડિગ્રી સેલ્સિયસ છે. છેવટે મિત્રો આપણે દક્ષિણ ગુજરાતનું પણ વાતાવરણ જોઈશું કઈ રીતની મિત્રો અત્યારે વરસાદની આકારની તો નથી, પરંતુ ગરમી અને ઉકળાટનું પ્રમાણ બપોરના સમયગાળા દરમિયાન વધી રહ્યું છે તેમના વિશે થોડીક માહિતી મેળવી. તો સુરતમાં મિત્રો અત્યારે સુરતની ધરતી તપી રહી છે. ખાસ કરીને મિત્રો સુરતમાં અત્યારે 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. તો હાલ મિત્રો એ રીતનું આગાહીને લઈને છે. વલસાડની અંદર 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. આ સાથે મિત્રો ભરૂચ લાગુના વિસ્તાર છે, રાજપીપળા લાગુના વિસ્તારમાં પણ હાલ આમોદ છે, વડોદરા લાગુના વિસ્તારમાં 31 ડિગ્રી છે. આ સાથે મિત્રો ખાસ કરીને ધોળકા લાગુના વિસ્તાર છે, અમદાવાદ લાગુના વિસ્તારની અંદર 30 ડિગ્રી છે. વિરમગામની અંદર મિત્રો 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો કચ્છના ભાગોની અંદર અત્યારે શું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે કચ્છની ધરતી અત્યારે હાલ રણ પ્રદેશથી ભરપૂર છે. રણ પ્રદેશનો ભાગ કચ્છમાં આવેલો છે. તો મિત્રો કચ્છમાં પણ ગરમી ખૂબ જ અત્યારે પડી રહી છે. ગરમીનો ચમકારો વધી રહ્યો છે. ભર ઉનાળા જેવો માહોલ અત્યારે ભર શિયાળે જોવા મળી રહ્યો છે. ચોમાસાની વિદાય તો મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે હાલ ઓફિશિયલી જાહેરાત કરી દીધી છે કે ચોમાસાનો હવે એક પણ રાઉન્ડ ગુજરાત ઉપર આવશે નહીં. પરંતુ મિત્રો આ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું, ગરમી વધુ અને મિત્રો અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થતાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ખાસ કરીને શરદી, ઉધરસ, તાવ જેવા અત્યારે રોગો છે એ અત્યારે જોવા મળી રહ્યા છે. આ સાથે મિત્રો લખપત લાગુના વિસ્તારમાં 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન બપોરે જોવા મળી રહ્યું છે. નળિયામાં 30 ડિગ્રી છે. આ સાથે ખાસ કરીને માંડવી લાગુના વિસ્તારમાં 29 છે. ગાંધીધામમાં મિત્રો 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. રાપરમાં પણ 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ અત્યારે જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો થોડુંક આપણે અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે અત્યારે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગ છે ત્યાં જામનગરની અંદર 29 ડિગ્રી સેલ્સિયસ છે. રાજકોટની અંદર ખાસ કરીને 31 ડિગ્રી, એટલે કે સરેરાશ મિત્રો આપણા ગુજરાતની અંદર જો વાત કરીએ તો 28થી લઈને મિત્રો 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જે લઘુત્તમ તાપમાન મહત્તમ તાપમાન છે એ સરેરાશ તાપમાન જોવા મળી રહ્યું છે. હવે મિત્રો આપણે વાત કરીશું 2025નું ચોમાસું કઈ રીતનું પસાર થવાનું છે, કારણ કે મિત્રો અત્યારે 2024ના ચોમાસામાં તો મિત્રો અત્યારે નવાઈ જ જોવા મળી રહી છે. કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જે રીતે અત્યારે આ ભાગોની અંદર વરસાદી સિસ્ટમ છે એ અત્યારે ખાસ કરીને આકાર પામી રહી છે. એટલે કે મિત્રો હવે ઘેરાવો છે વરસાદનો આ દિશા તરફ હવે વધતો જોવા મળવાનો છે આગામી 10 દિવસમાં. તો મિત્રો આપણા ગુજરાત ઉપર આ ઘેરાવો અસર કરશે કે નહીં, કારણ કે મિત્રો આગામી 10 દિવસ સુધી તો આ બધા ભાગ તમે જોઈ શકો છો આ સમગ્ર આ દક્ષિણ ભારતનો ભાગ છે, મધ્ય પૂર્વનો ભાગ છે, પરંતુ આપણે ગુજરાત સુધી આ ઘેરાવો છે એ અત્યારે લંબાયેલો જોવા નથી મળી રહેલો. ખાસ કરીને મિત્રો નકશો પણ તમે જોઈ શકો છો ગુજરાત આપણું અહીંયા છે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાત તો અહીંયા રહી ગયું, પરંતુ આ વરસાદી ઘેરાવો છે એ આ દિશા તરફ ખાસ કરીને ગતિ કરતો હોય છે. તો આપણા ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમના જે વાદળા છે, અવશેષોના વાદળા છે, વાવાઝોડું અથડાયા પછીના જે ભેજયુક્ત પવનો છે એ પવનોના મારો છે આપણા ગુજરાત તરફ આગળ વધી શકે છે. તો ગુજરાતમાં પણ ભેજનું પ્રમાણ વધશે. ખેડૂતોના કમોસમી વરસાદના કારણે પણ પાકને નુકસાન થશે તેવી આગાહી છે એવી પણ અત્યારે ખાસ કરીને હવામાન વિભાગ તરફથી અત્યારે